મસ્ત થઈ ગયું હતું. પછી મેં હાથ મલાઈમાંથી છાશ નીકળી હતી ને એનું આપણે હવે પનીર બનાવવાના છીએ. છાશ ખાટી ન થવી જોઈએ તો જ બને, નકર ના બને. પછી ત્યાં શિયાળામાં જ બને. ગરમ થવા દેવાની. છાશ ગરમ થઈ ગઈ છે. હવે આપણે આ લીંબુનો રસ લીધો છે 2 ચમચી, એમાં નાખવાનો છે. છાશ એકદમ દૂધ જેવી જ હોય છે એટલે જ બને આને, તો ના બને. ખાટી થઈ જાય ને તો ન બને. પછી પનીર થઈ ગયું છે આપણું. હવે છૂટું પડી ગયું. હવે એમાં આ રીતના રાખી એમાં કપડું રાખી દેવાનું. મસ્ત થઈ ગયું હતું. પછી મેં હાથથી મચડી અને આમાં મૂકી દીધું હતું એટલે સરસ થઈ ગયું. એકદમ મેં કરીને ફ્રીજમાં મૂકી દીધું હતું. હવે આનું આપણે શાક બનાવવાના છીએ.